નમસ્કાર ભક્તજનો, પવિત્ર પુરુષોત્તમ માસની કથા યાત્રાના 5મા અધ્યાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચોથા અધ્યાયમાં આપણે ગૌ કાંકરાની અદ્ભુત વાર્તા દ્વારા જોયું કે ભગવાન માત્ર સાચો પવિત્ર ભાવ જુએ છે, ચાલાકી કે કંજુસાઈ નહીં। આજે 5મા અધ્યાયમાં આપણે એક એવી પૌરાણિક અને હૃદયસ્પર્શી વાર્તા સાંભળીશું જે ભક્તિ અને દાનનો અસલી મહિમા સમજાવે છે। પરમ ભક્ત રાજા મયુરધ્વજની અદ્ભુત વાર્તા। આ વાર્તામાં આપણે જાણીશું કે જ્યારે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન એક બ્રાહ્મણનું રૂપ લઈને રાજા મયુરધ્વજની પરીક્ષા લેવા પૃથ્વી પર આવ્યા, ત્યારે રાજાએ દાન ધર્મ નિભાવવા માટે પોતાના જ સગા દીકરાનું બલિદાન આપવા કેવી તૈયારી કરી લીધી। આ વાર્તા સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અડગ થઈ જશે। વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે, એટલે છેલ્લે સુધી પૂરો જોજો જેથી કથાનું પૂરેપૂરું પુણ્ય તમને મળે। કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય પુરુષોત્તમ પ્રભુ અથવા જય શ્રીકૃષ્ણ અચૂક લખી દો। ઘણા સમય પહેલાની આ વાત છે। રત્નાવતી નગરીમાં મયુરધ્વજ નામના એક બહુ જ પ્રતાપી અને પરમ ધાર્મિક રાજા રાજ કરતા હતા। રાજા મયુરધ્વજ ભગવાન શ્રીહરિ વિષ્ણુના અનન્ય ભક્ત હતા। તેમના રાજ્યમાં કોઈ ગરીબ, દુઃખી કે ભૂખ્યું નહોતું રહેતું। રાજાનો એક જ નિયમ હતો કે તેમના આંગણે આવેલા કોઈ પણ યાચક કે બ્રાહ્મણને તે ક્યારેય ખાલી હાથે પાછા નહોતા જવા દેતા। તેમના મુખમાંથી ક્યારેય ના શબ્દ નીકળતો જ નહીં। તેમની આ દાનવીરતા અને ભક્તિની ચર્ચા પૃથ્વીલોકથી લઈને સ્વર્ગલોક સુધી થવા લાગી। જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો, ત્યારે રાજાએ પ્રભુના પ્રીત્યર્થ બહુ મોટો યજ્ઞ શરૂ કર્યો અને અન્ન વસ્ત્રનું અખંડ દાન શરૂ કર્યું। રાજાની આ કીર્તિ જોઈને દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણના મનમાં થયું કે લાવ, દુનિયાની સામે રાજા મયુરધ્વજની ભક્તિની અસલી પરીક્ષા લઉં, જેથી યુગો યુગો સુધી લોકો તેમની ભક્તિને યાદ રાખે। ભગવાન શ્રીકૃષ્ણે પોતાના પરમ સખા અર્જુનને બોલાવ્યા અને કહ્યું, હે પાર્થ, પૃથ્વી પર રાજા મયુરધ્વજ જેવો દાનવીર અને ભક્ત બીજો કોઈ નથી। અર્જુનને થોડો અહંકાર હતો કે તે જ પ્રભુના સૌથી મોટા ભક્ત છે, એટલે તેણે કહ્યું, પ્રભુ, શું તે મારા કરતાં પણ મોટા ભક્ત છે? ભગવાને હસીને કહ્યું, ચાલ અર્જુન, આજે આપણે પોતે જઈને તેમની પરીક્ષા લઈએ। ભગવાન શ્રીકૃષ્ણે એક ઘરડા બ્રાહ્મણનું રૂપ લીધું અને અર્જુનને પોતાના દીકરા તરીકે બ્રાહ્મણ કુમાર બનાવ્યા। એટલું જ નહીં, ભગવાને પોતાની માયાથી એક ભયંકર અને કદાવર સિંહ પ્રગટ કર્યો। આ રીતે એક ઘરડો બ્રાહ્મણ, તેનો દીકરો અને સાથે એક સિંહ, આ અનોખું રૂપ લઈને પ્રભુ રાજા મયુરધ્વજના દરબાર તરફ જવા નીકળ્યા। રાજા મયુરધ્વજ પોતાના દરબારમાં બેઠા હતા ત્યાં આ વયોવૃદ્ધ બ્રાહ્મણ પધાર્યા। રાજાએ આસન પરથી ઊભા થઈને બ્રાહ્મણના ચરણ ધોયા અને હાથ જોડીને કહ્યું, હે દેવ, પવિત્ર પુરુષોત્તમ માસમાં આપના પગ મારા આંગણે પડ્યા, હું ધન્ય થઈ ગયો। આ જ્ઞાની બ્રાહ્મણ આપની શું સેવા કરી શકે? આપ જે માંગશો તે આપવા હું તૈયાર છું। ત્યારે બ્રાહ્મણ બનેલા શ્રીકૃષ્ણે ગંભીર થઈને કહ્યું, રાજા, હું બહુ મોટી મુસીબતમાં છું। આ જે સિંહ મારી સાથે છે, તે મારો પાળતો સિંહ છે। જંગલમાં આ સિંહે મારા આ એકના એક દીકરાને પકડી લીધો હતો અને તેને ખાઈ જવાનો હતો। મેં બહુ આજીજી કરી ત્યારે આ સિંહે એક શરત પર મારા દીકરાને છોડ્યો છે। રાજાએ પૂછ્યું, મહારાજ, એવી કઈ શરત છે? હું રાજા તરીકે આપ વચન આપું છું કે આપની મુસીબત હું દૂર કરીશ। બ્રાહ્મણે કહ્યું, રાજા, વચન આપતા પહેલા વિચાર કરી લેજે। આ સિંહની ભૂખ શમાવવા માટે તેને કોઈ પશુનું માંસ નથી જોઈતું। આ સિંહે કહ્યું છે કે જો રત્નાવતી નગરીના રાજા મયુરધ્વજ પોતાના જીવતા દીકરાના શરીરના વચોવચ કરવત ચલાવીને તેનું અડધું અંગ આ સિંહને ખાવા આપી દે, તો જ તે મારા દીકરાને મુક્ત કરશે। બ્રાહ્મણની આ ભયંકર વાત સાંભળીને આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો। અર્જુન પણ છાનામાના જોઈ રહ્યો હતો કે રાજા હવે શું કરે છે।
પોતાના એકના એક દીકરાને વચોવચ કરવતથી કાપી નાખવો એ કોઈ પણ પિતા માટે અશક્ય વાત હતી. પણ રાજા મયુરધ્વજ સેકન્ડ માટે પણ ડગ્યા નહીં. તેમણે કહ્યું, મહારાજ, પુરુષોત્તમ માસમાં મારા આંગણેથી કોઈ બ્રાહ્મણ ખાલી હાથે જાય તો મારી 7 પેઢી નરકમાં જાય. વચન એ જ વચન છે. હું મારા દીકરાને હમણાં જ બોલાવું છું. રાજાએ પોતાના ગુણવાન દીકરા તામ્રધ્વજ અને રાણી કુમુદવતીને દરબારમાં બોલાવ્યા અને આખી વાત કહી. દીકરો પણ પિતા જેવો જ પરમ ભક્ત હતો. તેણે હસતા મુખે કહ્યું, પિતાજી, મારા ધન્ય ભાગ્ય કે મારું આ નશ્વર શરીર કોઈ બ્રાહ્મણના દીકરાનો જીવ બચાવવા અને તમારા વચનની રક્ષા કરવા માટે કામ આવશે. મને ખુશીથી કાપો. રાણીની આંખોમાં આંસુ હતા, પણ ધર્મના માર્ગે તે પણ અડગ રહ્યા. દરબારની વચ્ચે કરવત લાવવામાં આવી. એક તરફ રાજા મયુરધ્વજ અને બીજી તરફ રાણી કુમુદવતીએ કરવત પકડી અને પોતાના જ વહાલા દીકરાના માથા પર મૂકીને તેને વચોવચથી કાપવાનું શરૂ કર્યું. દીકરાના મુખમાંથી માત્ર હરિઓમ નો નાદ નીકળતો હતો. આ ભયંકર દ્રશ્ય જોઈને અર્જુનનું હૃદય પણ ધ્રુજી ઉઠ્યું. જ્યારે કરવત દીકરાના શરીરની અધવચ્ચે પહોંચી, ત્યારે બ્રાહ્મણ બનેલા ભગવાને અચાનક બૂમ પાડી, થોભો રાજા, મારે આ દાન નથી જોઈતું. જુઓ, તમારા દીકરાની ડાબી આંખમાંથી આંસુ વહી રહ્યા છે. પરાણે કે રડતા રડતા આપેલું દાન ભગવાન ક્યારેય સ્વીકારતા નથી. તમારો દીકરો દુઃખી થઈને આંસુ પાડે છે, એટલે આ દાન નકામું છે. ત્યારે દીકરા તામ્રધ્વજે કાપેલા શરીરે હસીને કહ્યું, હે બ્રાહ્મણ દેવ, આપ ભૂલ કરી રહ્યા છો. આ આંસુ દુઃખના નથી. મારી જમણી આંખ ખુશ છે, કારણ કે પ્રભુના કાર્યમાં મારું જમણું અંગ પવિત્ર કામમાં વપરાઈ રહ્યું છે. પણ મારી ડાબી આંખ એટલે રડે છે, કારણ કે તેને અફસોસ છે કે ડાબું અંગ સિંહના ખોરાકમાં કામ નથી આવવાનું અને તે એમ જ નકામું ફેંકાઈ જશે. રાજા મયુરધ્વજ અને તેમના પરિવારની આવી પરાકાષ્ઠા જોઈને ભગવાન શ્રીકૃષ્ણ પોતાની જાતને રોકી ન શક્યા. બ્રાહ્મણનું રૂપ અદૃશ્ય થઈ ગયું અને સાક્ષાત શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ભગવાન ચતુર્ભુજ નારાયણ ત્યાં પ્રગટ થયા. આખા દરબારમાં દેવતાઓએ પુષ્પવર્ષા શરૂ કરી દીધી. ભગવાન વિષ્ણુએ પ્રેમથી રાજાના દીકરાના શરીર પર હાથ ફેરવ્યો અને જોતજોતામાં દીકરો તામ્રધ્વજ એકદમ સાજો નરવો થઈને ઊભો થઈ ગયો, જાણે તેને કશું થયું જ નહોતું. અર્જુનનો બધો જ અહંકાર ઓગળી ગયો અને તે રાજા મયુરધ્વજના પદમાં પડી ગયો. ભગવાને રાજાને ગળે લગાવ્યા અને કહ્યું, હે રાજન, પુરુષોત્તમ માસમાં તે જે ધર્મ અને ભક્તિનો આદર્શ દુનિયા સમક્ષ મૂક્યો છે, તેનાથી તારી 7 પેઢીઓનો ઉદ્ધાર થઈ ગયો છે. અંત સમયે તને અને તારા પરિવારને મારું પરમ ધામ વૈકુંઠ મળશે. ભક્તજનો, પુરુષોત્તમ માસનો આ 5મો અધ્યાય આપણને શીખવે છે કે સાચી ભક્તિ એ માત્ર માળા ફેરવવી કે દીવો કરવો નથી, પણ ભગવાનના માર્ગે પોતાનું સર્વસ્વ સમર્પણ કરવાની તૈયારી રાખવી તે છે. પ્રભુ પોતાના ભક્તોની પરીક્ષા ચોક્કસ લે છે, પણ અંતે તેમનું કલ્યાણ પણ સાક્ષાત પ્રભુ પોતે જ કરે છે. તો આ હતી 5મા અધ્યાયની રાજા મયુરધ્વજની અમર વાર્તા. જો આ કથા સાંભળીને તમારા હૃદયમાં ભક્તિનો દીવો પ્રગટ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર જરૂર કરજો. આના પછીના એટલે કે 6થા અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસની વધુ એક અદ્ભુત કથા સાંભળીશું. એ 6થો અધ્યાય જોવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, દ્વારકાધીશ કી જય. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.